હાલો તો યુટ્યુબ ફેમિલી કેમ મોજે મોજ. તો અત્યારે અમે અને દશરથભાઈ અહીંયા રસ્તામાં ઊભા છે, કેમ કે આજે અમારા ગામમાં છે ભગવાન શ્રી રામની કળશ યાત્રા. તો અત્યારે અમે વાટે ઊભા છે, હું દશરથભાઈ બે. કારણ કે એવડા લોકો જે આવે છે પાછળ છે, અમે તો દુકાને તો ત્યાંથી વહી આવ્યા છે. શું કહેશો દશરથભાઈ? જવાનું છે ને? તુબાકા કરવાના છે ભગવાન શ્રી રામની કળશ યાત્રા છે, એમાં કાંઈ ઘટે? હા, તો બાઇક રેલી છે, તો વિડીયોમાં બને રહેજો, વિડીયોમાં જોવા મળશે. જય શ્રી રામ. કારુના જોતા થવાય પણ હવે આવી ગયા છે. તો ભાઈ રેલી બાજુ કળશ યાત્રા. જય શ્રી રામ. ભાઈ રેલી આવી ગઈ, સારો હોય જઈએ તો જોડાઈ જઈ. અમને ધજા પકડાઈ દીધી છે એમ દશરથભાઈ? જય શ્રી રામ. તો ફેમિલી ફાઇનલી પહોંચી ગયા છે આપણે બાજુના ગામ બેકડી, જ્યાં છે કળશ શ્રી રામચંદ્ર ભગવાનનો. તો ગામમાં પહોંચી ગયા છીએ. આ બધું જો ડીજે છે અને બાળકો જો ચોકલેટોના ભાઈ ધબધબાટી છે, તો બાળકો પ્રસાદી લેશે. તો ચાલો વિડીયોમાં બન્યા રહેજો, આગળ બહુ મજા આવશે તમને. તો ફાઇનલી મિત્રો કળશ લઈ લીધો છે અમારી ઢીંગુએ. તો ભાઈ બોલો જય શ્રી રામ. કોમેન્ટમાં બધા જય શ્રી રામ લખવાનું ન ભૂલતા, અને વિડીયોને એક લાઇક કરી દેજો, અને ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ પણ કરી દેજો. પછી તો ભાઈ આપ્યો હનુમાન દાદાને કળશ, પણ હનુમાન દાદાને ભાઈ ડુંગરો ઉપાડેલો એટલે કળશ આવવાનો એવો લાગ્યો. પછી તો અમે ત્યાંથી કળશ લઈને નીકળી ગયા. કળશ મીઠો મારી ઢીંગલીને માથે. તો બોલો જય શ્રી રામ. કોમેન્ટમાં લખો જય શ્રી રામ. જોઈએ આજ કેટલાક રામ ભક્ત છે. પછી તો ભાઈ ભાવેશભાઈ અમારા ડીજે શરૂ કર્યું જય શ્રી રામના નારા સાથે. અમે ત્યાંથી નીકળી ગયા બેકડીથી. टाइम और रुको, जिंदगी जिएंगे शान से और वैसा होगा
બધા આગળ વહી ગયા છે. આ બધું ભાઈ અમારા લાલજીભાઈએ પરસાદીની બાળકોને મોજ કરાવી દીધી. બાળકોને કાંઈ ન ઘટે પરસાદી હોય એટલે ભાઈ ભાઈ રહેવું. ને ભાઈ આ છે અમારા ડીજેના ઓપરેટર વિશાલભાઈ ઓપરેટિંગ કરે એટલે ભાઈ ભલા નાસવા મળે ભાઈ. અને ભાઈ ડીજે વાગે એટલે બાળકો ડિસ્કો કર્યા વગરના કેમ રહીએ કે જો ભાઈ કેવા ધબધબાટીએ ટેકડા મારે. આ બાળકોની મોજ. પણ બાળકો ટેકડા મારતા થાય એટલે અમને એમ થયું હાલો નહીં વ્યાપીને ધબકારા મારતા એવી. પછી તો ભાઈ હું જો ડિસ્કો કરવા પણ મારા ભાઈબંધો પછી તો છે ના રહીએ કે પહેલાં આવતા નહોતા આવે પછી જોઈ લો એક પછી એક મજા આવવા. દશરથભાઈ એવા છે જેમાં આવે છે અમારા લાલજીભાઈ. પછી ભાઈ એની મોજ કરી ડિસ્કો કર્યો મજા આવી. અને પછી તો થઈ ગઈ કળશના સામૈયાની તૈયારી. તો કેટલા બધી ઢીંગલીઓ લીધા છે સામૈયા અને થઈ ગઈ સામૈયાની તૈયારી. અને પછી તો આપણે ભાઈ વિશાલભાઈને કહી દીધું કે ભાઈ ડીજેમાં ગીત હારા વગાડ્યો, કાંઈ વાંધો નહીં. તો મંદિરેથી કળશ યાત્રા નીકળી ગઈ છે. તો હવે પૂરા ગામમાં ફરવાનું છે. આખા ગામમાં તો વિડીયોમાં બનાવી રહેજો અને જય શ્રી રામ લખવાનું ભૂલતા નહીં. પછી તો ભાઈ અમારા સુરેશભાઈને મોજ આવી ગઈ એટલે બધી દીકરીઓને યથાશક્તિ પ્રમાણે ભેટ આપી હતી. જેમને પણ સામૈયા લીધા હતા એ બધી દીકરીઓને પોતાની યથાશક્તિ પ્રમાણે ભેટ આપી. વાહ સુરેશ. પછી તો આપણને પણ કળશ લેવાનો લાભ મળ્યો. બહુ સારી વાત કહેવાય. જય શ્રી રામ. તો અમારી ગામના શિક્ષકો લાભ લેવાનું કેવી રીતે બોલે તો અમે પહોંચી ગયા નિશાળે. તો ત્યાં પણ શિક્ષકોએ લાભ લીધો, કળશના દર્શન કર્યા. તો ખૂબ મજા આવી.
આ છે અમારા ગામનું રામજી મંદિર, થોરાળી ગામનું. તો ચાલો હું તમને દર્શન કરાવું ભગવાન શ્રી રામના અને રામ પંચાયતના. તો ફાઇનલી કળશ યાત્રા પહોંચી ગઈ છે મંદિરે. તો દોસ્તો ફાઇનલી ઘરે આવી ગયા છીએ. તો વિડીયો તમને ગમ્યો હશે, વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરજો અને ચેનલ ઉપર નવા આવ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. ચાલો મળીએ નવા વિડીયોમાં. જય શ્રી રામ કીધું ભાઈ, જય શ્રી રામ કીધું, જય શ્રી રામ. વાહ ખુશી બેન વાહ.